આ છે નાથદ્વારા. આજે આપણે નાથદ્વારામાં છીએ અને આ સામે દેખાઈ રહ્યું છે એ સ્ટેચ્યુ ઓફ બિલીફ છે, જે મહાદેવજીનું સ્ટેચ્યુ છે અને આખા વર્લ્ડમાં મોટામાં મોટું ગણી શકાય એવું મહાદેવજીનું સ્ટેચ્યુ હાલ નાથદ્વારામાં નિર્માણ કરવામાં આવ્યું છે. આજે આપણે સ્ટેચ્યુ ઓફ બિલીફની મુલાકાતે જઈ રહ્યા છીએ. તો ચાલો, આ સ્ટેચ્યુ ઓફ બિલીફનો મેઇન ગેટ છે, જેમાં બજરંગબલીની મૂર્તિ ફ્રન્ટમાં મૂકવામાં આવેલી છે. આજુબાજુમાં બધી અહીંયા દુકાનો આવેલી છે, જેમાં તમને પર્સ, વોલેટ, ટી શર્ટ વગેરે અથવા તો અલગ અલગ ગેમ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે. એકદમ વ્યવસ્થિત ચોખ્ખી આ જગ્યા છે. અહીંયા આ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવેલી છે. બહુ જ વિશાળ એલઈડી સ્ક્રીન છે, જેમાં સ્ટેચ્યુ ઓફ બિલીફની બધી વસ્તુઓનો સમાવેશ કરી લેવામાં આવેલો છે. આ મહાદેવજીનું ત્રિનેત્ર છે. આ મેઇન પ્રવેશ દ્વાર, જે ઓમ લખેલા સિમ્બોલથી એકદમ જોરદાર લાગે છે. અહીંથી પ્રવેશ થાય છે. અહીંયા ટિકિટ ચેક થાય પછી માણસોને પ્રવેશ આપવામાં આવે છે. એકદમ સુંદર ઓમ અક્ષર અહીંયા લખેલા છે. આ સામે દેખાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ બિલીફ, મહાદેવજીનું વિરાટ સ્ટેચ્યુ, જે હાલ અહીંયા નાથદ્વારામાં ઉપલબ્ધ છે. અહીંથી એન્ટર થવાય છે. વિશાળ પેસેજમાં બનાવેલું આ સ્ટેચ્યુ ઓફ બિલીફ છે. અહીંયા ઘણી બધી એક્ટિવિટીઓ પણ છે. અંદર ઘણી બધી ગેમ્સ પણ છે. બાળકોને રમવા માટેની ગેમ્સો પણ અહીંયા બહુ બધી છે. ખાણીપીણીની વસ્તુઓ, પોપકોર્ન, આઈસ્ક્રીમથી લઈને ઘણી બધી વસ્તુઓ તમને આ સ્ટેચ્યુ ઓફ બિલીફમાં અહીંયા ઉપલબ્ધ છે. આ ગેમ ઝોન છે. એન્ટ્રન્સમાં ડાબા હાથે જ લોબસ્ટર પોટ અહીંયા બનાવવામાં આવેલું છે. બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ પણ આનો આનંદ માણતા હોય છે. એકદમ જોરદાર આ ગેમ્સ અહીંયા બનાવવામાં આવેલી છે. અને આ છે સ્ટેચ્યુ ઓફ બિલીફ, જે મહાદેવજીનું વિરાટ સ્ટેચ્યુ, જે નાથદ્વારામાં અહીંયા ઉપલબ્ધ છે. અને આ છે ભારતીય કલાકૃતિ, જે એન્ટ્રન્સમાં અંદર જતા ડાબા હાથે જ એક ભવ્ય કલાકૃતિ ગણી શકાય એવી આ કલાકૃતિ ફ્રન્ટમાં જ મૂકવામાં આવેલી છે, જે ભારતીય સંસ્કૃતિ અહીંયા દર્શાવવામાં આવેલી છે. એની કોતરણી આ દિવાલ પર એકદમ લાંબી અને એકદમ વિરાટ કોતરણી જેને ગણી શકાય એ અહીંયા કરવામાં આવેલી છે. તમને આ સ્ટેચ્યુ ઓફ બિલીફમાં અંદર આવતા જ આ કોતરણી જોતા જ ભારતીય સંસ્કૃતિનો તમને અહીંયા ટચ મળશે. એકદમ પ્રભાવશાળી અને વિરાટ બનાવેલી આ કોતરણી એન્ટ્રન્સમાં જ ખરેખર ભવ્યતા અનુભવ તમને થશે અહીંયા આવતાની સાથે. ગોલ્ડન કલરમાં આ કોતરણી બનાવવામાં આવેલી છે. એકદમ લાંબુ કોતરણીનું આ અહીંયા પ્રતીક મૂકવામાં આવેલું છે. ખરેખર આપણે જેને કહીએ કે ભવ્યાતિ અતિ ભવ્ય કોતરણીનું નિર્માણ કરી અહીંયા લગાડવામાં આવેલું છે, જે એન્ટ્રન્સમાં આવતા જ ભારતના નહીં પણ વિદેશના લોકો પણ જોઈને ચક થઈ જાય છે એવું આ કોતરણી અહીંયા મૂકવામાં આવેલી છે. આપણે વાત થઈ હતી એ પ્રમાણે આઈસ્ક્રીમ, જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ એન્ટ્રન્સમાં જ છે અને અંદર બી મળશે. આ ગેટમાં એન્ટર થતાં જ અહીંયા મહાદેવજીનું શિવલિંગ મૂકવામાં આવેલું છે અને એમાં એવી સિસ્ટમ સેટ કરવામાં આવેલી છે કે કન્ટિન્યુઅસ એમને પાણીનું પ્રક્ષાલ ચાલુ રહે અને મહાદેવજીની શિવલિંગ ઉપર પાણી કન્ટિન્યુઅસ પડ્યા કરે એવી સિસ્ટમ અહીંયા ગોઠવવામાં આવેલી છે. એકદમ યુનિક લાગતું આ મહાદેવજીનું શિવલિંગ એન્ટ્રન્સમાં જ તમને મળી જશે. પછીથી તમે આ ગેટથી જેમ અંદર આવશો એમ ડાબા હાથે અહીંયા
ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે. એ ગણેશજીની મૂર્તિ ગોલ્ડન કલરની છે અને એ બી એકદમ સુંદર લાગે છે. એન્ટ્રન્સમાં જ શ્રી ગણપતિ બાપા અહીંયા બિરાજમાન છે સ્વાગત માટે. એકદમ જોરદાર લાગતી આ ગણેશજીની મૂર્તિ છે. અહીંયાનું ગાર્ડન, અહીંયાનું લેન્ડસ્કેપ ખરેખર બહુ જ સુપર બનાવવામાં આવેલું છે. અહીંયા બાસ્કિન રોબિન્સની બ્રાન્ચ છે જ્યાં તમને સારી ક્વોલિટીનો આઈસ્ક્રીમ એન્ટ્રન્સમાં જ મળી જશે. આખું એનું લેન્ડસ્કેપ છે અને આ સામે દેખાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ બિલીફ, વિરાટ પ્રતિમા શ્રી મહાદેવજીની અહીંયા ઉપસ્થિત છે. અહીંયા રાત્રે લેઝર શો પણ થાય છે. આ છે બુલબુલિયા ગાર્ડન કે એકવાર અંદર જતા તમે ચક્કર ખાઈ જશો કે બારે કેવી રીતે નીકળવું. બહુ જ વિશાળ બુલબુલિયા ગાર્ડન બનાવવામાં આવેલું છે અને ફૂલ હાઈટ પણ છે અને એકદમ જોરદાર છે. આપણે ડાબા હાથેથી અંદર મહાદેવજીના પગના પંજા તરફ આગળ જવા વધીશું. જોરદાર આ યુનિક અને વિશાળ સ્ટેચ્યુ ઓફ બિલીફ છે. ચાલો આપણે હવે આગળ વધીએ. આ સામે દેખાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ બિલીફનું એક મોડ્યુલ અહીંયા નીચે મૂકવામાં આવેલું છે. એ સેમ સ્ટેચ્યુ ઓફ બિલીફ જેવું જ બનાવવામાં આવેલું છે. તમે એને એકદમ નજદીકથી પ્રોપર એને નિહાળી શકશો, એમના દર્શન કરી શકશો કે એકચ્યુઅલ સ્ટેચ્યુ ઓફ બિલીફ કેવું લાગે છે એ તમને નીચે આ સ્ટેચ્યુ જોઈને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. આ અહીંયા આખા પ્રેમાઇસીસમાં ફરતી આવી 4-5 ટ્રેનો છે કે અહીંયા આવનાર વિઝિટર્સ માટે આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અહીંયા પૂરી પાડે છે. અહીંયા સ્ટેચ્યુ ઓફ બિલીફમાં આવેલી એક શોપ છે જ્યાં તમને સ્ટેચ્યુ ઓફ બિલીફના નાના નાના સ્ટેચ્યુ અવેલેબલ થઈ જશે. હવે આપણે મહાદેવજીના પગના પંજા તરફ ઉપર જઈ રહ્યા છીએ. પગનો પંજો જોતા જ તમને આ વિરાટ પગના પંજાના દર્શન થશે. ઉપર મહાદેવજીનું પૂરેપૂરું સ્ટેચ્યુ છે. આ ઉપરનો પગનો પંજો અને આ નીચેના પગનો પંજો એકદમ વિરાટ, યુનિક અને અદ્ભુત આ સ્ટેચ્યુ ઓફ બિલીફનું અહીંયા નિર્માણ કરવામાં આવેલું છે. અતિ ભવ્ય આ મહાદેવજીનું સ્ટેચ્યુ છે. જાણે મહાદેવજી આકાશને અડી ગયા હોય એવી રીતે અહીંયા બિરાજમાન છે. એકદમ યુનિક અને એકદમ પ્લાનિંગ સાથે આ બનાવવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ બિલીફ છે. આ ખાલી પગના પંજાના તરફ સાઈડમાં જ ઉપરથી આ વ્યૂ છે. આખું નાથ દ્વારા હિલી એરિયા અહીંયાથી તમને દેખાશે. આ નીચે દેખાઈ રહ્યો છે એ મોટો નંદી છે જે એસઓબી એટલે કે સ્ટેચ્યુ ઓફ બિલીફમાં જ છે, જે સામે ઊભો રહીને મહાદેવજીના દર્શન કરતો હોય એવું લાગે છે. આ આપણે જોયું હતું મહાદેવજીનું શિવલિંગ. આ ગાર્ડન છે. આ ગાર્ડનનું અલગ અલગ કોતરણી જોરદાર બનાવવામાં આવેલું ગાર્ડન, ફૂલોથી ભરપૂર. આખું લેન્ડસ્કેપ તમે જોશો અહીંયા ઉપરથી તો તમારું દિલ ખુશ થઈ જશે. આ એન્ટ્રન્સમાં જ બીજું એક મહાદેવજીનું શિવલિંગ બનાવવામાં આવેલું છે. એ પણ એકદમ યુનિક છે. આ મહાદેવજીનો એકદમ ક્લોઝ જેને કહી શકાય એવો આ વિડીયો છે. અને આપણે વાત કરી હતી ઉપરથી કે સામે દેખાઈ રહ્યું છે એ નંદી છે. નંદી પણ એકદમ વિરાટ કદનું અહીંયા બનાવવામાં આવેલું છે. આ નીચે જવા માટેનો રસ્તો છે. ત્યાં વેક્સ મ્યુઝિયમ છે. પછી બીજી આર્ટ ગેલેરી છે. વોશરૂમ માટેની જગ્યા છે. અહીંયા લોકો સેલ્ફીઓ પાડતા હોય છે બેસીને. એકદમ વિરાટ કદનું આ નંદી છે જે સામે મહાદેવજીના દર્શન કરતું હોય એવી રીતે અહીંયા એને બનાવવામાં આવેલું છે. જોરદાર લાગતું આ નંદી, ખરેખર એકદમ વિશાળ કદનું નંદી અહીંયા બનાવવામાં આવેલું છે. આ સ્ટેચ્યુ ઓફ બિલીફમાં
ખાલી એના પગના પંજાની સાઇઝ જોઈને તમને ખ્યાલ આવી જશે કે આ કેટલા વિરાટ કદનું આ નંદી અહીંયા હાલ ઉપલબ્ધ છે. ખરેખર વિશાળ આ નંદીની હાઇટ અને નંદીની પહોળાઈ, જોરદાર લાગતું આ નંદી લેન્ડસ્કેપના ગાર્ડનના આ શોટની સાથે જ મહાદેવજીનો આપણે ક્લોઝ વિડીયો લઈએ છીએ. મહાદેવજી ખરેખર વિરાટ સ્ટેચ્યુ આ સ્ટેચ્યુ ઓફ બિલીફમાં અહીંયા ઉપલબ્ધ છે. એવું જ આ વિરાટ કદનું નંદી પણ અહીંયા એક્ઝેક્ટ મહાદેવજીની સામે બનાવવામાં આવેલું છે. આપણે હવે નીચે જઈએ છીએ જ્યાં વેક્સ મ્યુઝિયમ છે અને બીજી ઘણી બધી એક્ટિવિટી ત્યાં ઉપલબ્ધ છે. એની આપણે મુલાકાત લઈએ. ચારે બાજુ ગાર્ડન છે, અલગ અલગ જગ્યાએ બેસવાના પોઈન્ટ આપેલા છે, પાણીના કનેક્શન છે, વોશરૂમ લેડીઝ જેન્ટ્સ વોશરૂમની બધી જગ્યાએ સુવિધા છે. આ દાદરેથી આપણે નીચે ઉતરીએ તો દાદરા પર પણ વડીલો માટે બેસવાના બાકડા બનાવેલા છે. અહીંનું ડેકોરેશન, ડિઝાઇન, ટાઇલ્સ અને સિટિંગ એરિયા ખરેખર જોવાલાયક છે. આ સામે તમે જોઈ રહ્યા છો વેક્સ મ્યુઝિયમનું બોર્ડ છે. રાત્રે અહીં લાઇટિંગનો નજારો કંઈક અલગ જ લાગે છે, અદ્ભુત લાગે છે. અને રાત્રે એસઓબીમાં મહાદેવજીના સ્ટેચ્યુ ઉપર જે લેઝર શો હોય છે એ તો એકદમ યુનિક અને એકદમ પ્રભાવશાળી કે જે ક્યારેય તમે નહીં જોયો હોય એવો અહીંયા બનાવવામાં આવેલો છે. તો તમે આ એસઓબીની મુલાકાત ખાસ લેજો. આ મહાદેવજીનું જે સ્ટેચ્યુ છે એ તો એકદમ વિરાટ અને જોરદાર જોવાલાયક છે. દિવસ દરમિયાન પણ જોવાલાયક છે અને રાત્રે જે આ મહાદેવજીના સ્ટેચ્યુ પર જે લેઝર શો થાય છે એ તો અદ્ભુત છે. એની મુલાકાત અચૂક લેવી જોઈએ અને એ લેઝર શો અચૂક જોવો જોઈએ, કારણ કે એ લેઝર શો એટલો જોરદાર છે. આ વેક્સ મ્યુઝિયમ છે. વેક્સ મ્યુઝિયમ અહીંયા બનાવવામાં આવેલું છે જે નીચેની સાઈડમાં છે. ત્યાં પણ તમને ખાવા પીવાની વસ્તુ, લેડીઝ જેન્ટ્સ વોશરૂમ વગેરે તમને ઘણી બધી સુવિધાઓ મળી જશે. વેક્સ મ્યુઝિયમની ફી અલગ છે, એ લોકો અલગથી લેતા હોય છે. પછી નીચે ગેમ ઝોન છે, જે બાળકો માટેની પણ ઘણી બધી ગેમ્સ અહીંયા અવેલેબલ છે કે એ લોકો આરામથી અહીંયા આ એસઓબીની મુલાકાત એન્જોય કરી શકે. એવી રીતની આખી પ્રેમાઇસીસ અહીંયા બનાવવામાં આવેલી છે. વડીલો માટે, બાળકો માટે ઘણી બધી આ એક્ટિવિટીઝ અહીંયા રાખવામાં આવેલી છે. દરેક પેસેજની અંતરમાં અમુક અમુક જગ્યાએ ટોયલેટ બ્લોક્સ આપેલા છે કે પાણીના પરબ આપેલા છે કે જેથી આવનાર ટુરિસ્ટની બધી જ સુવિધા અહીંયા સચવાઈ જાય. હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા સ્નો પાર્કમાં. અહીંયા સ્નો પાર્ક બનાવવામાં આવેલો છે. એકદમ જોરદાર સ્નો પાર્ક બનાવવામાં આવેલો છે અને સ્નો પાર્કની સાથે સાથે અહીંયા બંજી જમ્પિંગ પણ ઉપલબ્ધ છે કે જે કોઈ ટુરિસ્ટને બંજી જમ્પિંગ કરવું હોય તો સ્નો પાર્કની એક્ઝેક્ટ બારે જમણા હાથે અહીંયા બંજી જમ્પિંગ અવેલેબલ છે. આ બંજી જમ્પિંગનો મોટો પિલર છે, ત્યાંથી ઉપર જઈ તમારે બંજી જમ્પિંગ કરવાનું હોય છે. એની ફી પણ અલગ છે અને સ્નો પાર્કની ફી પણ અલગ છે. જ્યાં તમે અંદર જશો ત્યારે બંજી જમ્પિંગનો આ જમણા હાથે જ અવેલેબલ બંજી જમ્પિંગ છે. આ એનો ટાવર છે, તમારે ઉપર જઈ અને એના ગાઈડન્સ પ્રમાણે બંજી જમ્પિંગ કરવાનું હોય છે. અને આ સામે દેખાઈ રહ્યું છે એ સ્નો પાર્ક છે. એકદમ મહાદેવજીના સ્ટેચ્યુની પાછળ છે. એકદમ જોરદાર આ સ્નો પાર્ક છે, યુનિક અને એકદમ જોરદાર. આ છે સ્નો પાર્કની અંદર બારે મહારાજાની ચેર. અહીંયા બેસીને તમે સેલ્ફી, ફોટો પડાવી શકશો ફેમિલી સાથે. અહીંયાથી ટિકિટ લેવાની હોય છે. ટિકિટ લઈ તમારે બધું તમારી વસ્તુ જમા કરાવી અને અહીંથી પ્રવેશ કરવાનો હોય છે.
અહીંયા અંદર જતા વેઇટિંગ એરિયા છે. એ વેઇટિંગ એરિયામાં તમારે બેસવાનું હોય છે. તમને અહીંયાથી શૂઝ અને અહીંયાના અલગ કપડાં હોય છે જે તમારે બરફમાં અંદર સ્નો પાર્કમાં જવા માટે પહેરવાના હોય છે. અને વેઇટિંગ માટે આ બધી બેન્ચીસમાં બેસવાનું હોય છે. અંદર પણ ટોયસ માટેની ઘણી બધી દુકાનો છે. નાના મોટા નાસ્તા પાણીની પણ દુકાનો છે. અહીંયા તમે બેસી ને તમારા શૂઝ કાઢી અને આ શૂ કાઉન્ટર ઉપર આપી શકો છો. એ તમને ટોકન આપશે અને રિટર્નમાં જ્યારે તમે બહાર આવો અને ટોકન આપો તો ત્યાંથી તમને આ શૂ રેકમાંથી તમારા શૂ પાછા આપી દેશે. અહીંયા મેજિક ફોટોસ પણ અવેલેબલ છે. અને આ છે સ્નો પાર્કનું એન્ટ્રન્સમાં તમને મહાદેવજીનું મોટું શિવલિંગ મળશે. અંદર પણ તમને વિરાટ એક ચેર મળશે કે જેમાં તમે સેલ્ફી અને ફેમિલી સાથે ફોટો શૂટિંગ કરી શકશો. એક મોટું વ્હાઇટ રીચ અંદર બેસાડવામાં આવેલું છે, સફેદ બિયર જેને કહેવામાં આવે છે. આ રુદ્રવેલી બનાવવામાં આવેલી છે જે અહીંયા સ્નો પાર્કમાં એકદમ યુનિક લાગે છે. સામે જોઈ રહ્યા છો સ્નો કાફે છે. અહીંયા ઉપરથી સ્લાઇડ કરવા માટે રિંગ પણ આપેલી છે. એકદમ હિમાલયનું ડેકોરેશન આ સ્નો પાર્કમાં કરવામાં આવેલું છે. અને સ્નો પાર્કની અંદર એક યુનિક વસ્તુ છે, એ છે આ મહાદેવજી. મહાદેવજી અહીંયા બિરાજમાન છે. અહીંયાની એક્ટિવિટી સ્નો પાર્કની ખરેખર જોરદાર છે. અહીંયા બરફથી ફેમિલી સાથે, દોસ્તો સાથે, પરિવાર સાથે તમે અહીંયા એટલા જલસા કરશો અને બરફથી રમશો, તમને એમ જ લાગશે કે તમે કાશ્મીરમાં છો અને સ્નોફોલ થઈ રહ્યો છે અને સ્નોફોલની મજા તમે પરિવાર, દોસ્તો અને ગ્રુપ સાથે માણી રહ્યા છો એવો આભાસ તમને અહીંયા થશે. એકદમ બરફ બરફ ને બરફ, ચારે બાજુ બરફ અને ઉપર બેઠા મહાદેવ. જોરદાર આ મહાદેવજીનું સ્ટેચ્યુ અહીંયા સ્નો પાર્કમાં આવેલું છે. અને આખી હિમાલયની રચના કરેલી છે. અને એકદમ વિરાટ શિવલિંગ કહેવાય એવું શિવલિંગ અહીંયા એન્ટ્રન્સમાં જ મૂકવામાં આવેલું છે, જે એકદમ યુનિક લાગે છે. સ્નો પાર્કની આખી આ ગેલેરી છે. તમે ઉપર ચડીને અહીંયાથી ઉપર જઈ આ રિંગ ઉપર લઈ જવાય છે અને રિંગમાં બેસી તમે સ્લાઇડ થઈ અને નીચે આવી શકો છો. એ પણ આખી એક એક્ટિવિટી બનાવવામાં આવેલી છે. આ મહાદેવજીનું શિવલિંગ, વિરાટ શિવલિંગ આ સ્નો પાર્કમાં છે. જબરજસ્ત સ્નો પાર્ક છે. ખરેખર આ સ્નો પાર્કનું એકવાર વિઝિટ લઈ ફેમિલી પરિવાર સાથે એન્જોય કરવા જેવી આ જગ્યા છે. અહીંયા તમને શૂઝ એના સ્નોના અલગથી આપશે, એના કપડાં તમને અલગથી આપશે. આવી રીતે આ ચેરમાં બેસી લોકો ફોટો અને સેલ્ફી પાડતા હોય છે, ડાન્સ કરતા હોય છે અને ફૂલ આ સ્નો પાર્કનો એન્જોય કરતા હોય છે. કારણ કે ખરેખર જોરદાર બનાવવામાં આવેલું આ સ્નો પાર્ક છે. એસઓબીની અંદર બરફ બરફ ને બરફ. રિયલી તમને એવો અનુભવ થશે કે તમે કોઈ કાશ્મીર કે ઉત્તર ભારતની જગ્યામાં છો જ્યાં સ્નોફોલ પડી રહ્યો છે અને તમે એન્જોય કરી રહ્યા છો. જેમ કે મનાલી છે, એવી રીતે કોઈ પણ જગ્યા હોય જે ઉત્તર ભારતમાં આવેલી હોય અને ત્યાં તમે ચાલુ બરફ એટલે કે સ્નોફોલમાં એન્જોય કરતા હો પરિવારો, દોસ્તો સાથે, એવો તમને અનુભવ થશે. સ્નો કાફે પણ છે, એ પણ બહુ જ મસ્ત લાગે છે. એકદમ અંદરથી તમે એની નજીક જશો તો તમને એકદમ નાની જગ્યામાં આ સ્નો પાર્કમાં સારી એવી વસ્તુઓનો સમાવેશ કરી લીધેલો છે. સ્નો પાર્કની બહાર નીકળતા જ આખું સ્ટેચ્યુ ઓફ બિલીફનું તમને બેક સાઈડ દેખાશે. એ પણ એકદમ વિશાળ લાંબા કદનું એકદમ યુનિક લાગતું આ સ્ટેચ્યુ તમને અહીંથી દેખાશે. જોરદાર અને વિરાટ. ખરેખર સ્ટેચ્યુ એટલું મોટું છે કે ખરેખર જ્યારે તમે આની મુલાકાત લેશો ત્યારે તમને લાગશે કે ખરેખર આ સ્ટેચ્યુ આકાશને અડી ગયું છે, એટલું લાંબુ આ સ્ટેચ્યુ છે. આ અહીંથી બહાર નીકળવાનો રસ્તો છે. આ બહાર નીકળીને આપણે સ્ટેચ્યુ ઓફ બિલીફમાં ઉપર જવા માટેનું એન્ટ્રન્સ લીધેલું છે. અહીંથી ઉપર જવાય છે. આ એન્ટ્રન્સમાં ઉપર જવા માટેનો આ પેસેજ છે. એ પણ એકદમ જોરદાર અને યુનિક બનાવવામાં આવેલો છે.
આપણે ઉપરની સાઈડ આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીફમાં, અને ત્યાંથી તમે આખું નાથદ્વારા અને બધી પહાડીઓ તમને અહીંથી ઉપરથી દેખાશે. આ નીચેનો ભાગ છે. સામે જે ટોય ટ્રેન છે એ ટુરિસ્ટને લઈને આવી રહી છે. એટલી મોટી ટોય ટ્રેન સાવ નાની રમકડા જેવી દેખાય છે. આ સામે નંદી છે. આ મહાદેવજીનું ત્રિશૂલ છે. આ અંદરની સાઈડનો એસઓબીનો ઉપરનો નજારો છે કે અંદરની સાઈડથી ઉપરથી એસઓબી કેવું લાગે છે. બધા જ લોકો ઉપરથી બહાર જોઈ રહ્યા છે, કારણ કે આટલી હાઈટ ઉપર અહીંયાથી નીચેનો નજારો ખરેખર યુનિક અને જોરદાર લાગે છે. આ શંકર ભગવાન મહાદેવજીના પગનો ભાગ છે. અંદરનું ડેકોરેશન જોરદાર લાગતું આ ડેકોરેશન છે. અહીંયા પણ નીચેની સાઈડમાં એક દુકાન છે જેમાં તમને સ્ટેચ્યુ ઓફ બિલીફના બધા સેમ્પલ મોડ્યુલ કિચન વગેરે અહીંયાથી મળી જશે. હવે આપણે આ ટ્રેનમાં બેઠા છીએ. ટ્રેન હવે આપણને લઈ જશે એક્ઝિટ તરફ. ટ્રેન ચાલુ થઈ ગઈ છે. હવે આપણે આ એસઓબીની આખી વિઝિટ ટ્રેનથી કરીશું. એકદમ જોરદાર આ ટ્રેન છે. ઢાળ પર ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું આ ટ્રેનમાં ખરેખર એન્જોયમેન્ટ છે. તમે એસઓબી આવો ત્યારે આ ટ્રેનમાં એકવાર ખાસ બેસજો, કારણ કે આ ટ્રેનની સફર ખરેખર જોરદાર છે. હવે આપણે ઢાળ ચડી ગયા છીએ. બહારની સાઈડ આપણે જઈ રહ્યા છીએ જે એક્ઝિટ છે. એક્ઝિટ તરફ આપણે વળી ગયા છીએ. સામે ગોલ્ફ કાર છે. ખરેખર એનું ઇન્ફ્રા જબરજસ્ત, ક્લિનિંગ જબરજસ્ત છે. અહીંયાની બધી એક્ટિવિટી